નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં વરસાદનું વિદાય જોવા મળી રહી છે. એક બાજુ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે, જેનાથી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. નમસ્કાર, તમારા મિત્રોને શેર કરતા રહેજો. વર્તમાન પરિસ્થિતિ જોતા આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. વરસાદના વિસ્તાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળશે. વર્તમાન જે સિસ્ટમ બંગાળની ખાડીમાં છે તે આગામી સમયમાં ડિપ્રેશનમાં જોવા મળી શકે છે અને જે ક્રમશઃ મહારાષ્ટ્ર આવીને ગુજરાતના દરિયા કિનારા ઉપર આવશે, જેનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. આ સમયગાળામાં વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. વર્તમાન સિસ્ટમથી ગુજરાત રાજ્યમાં 700 SPA ઉપર પણ ભેજ હવે ધીમે ધીમે વધશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર થઈ જશે. દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, વાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના મિત્રો હાલ ખેતી કામમાં જોરદાર જોવા મળી રહ્યા છે, પરંતુ હવે વરસાદ વધુ જોવા મળશે તો તમારો ઘાસચારો ને હોય તેને સુરક્ષિત રીતે ઢાંકી દેવો. તેઓ વીજળીના કડાકા ભડાકા થતા હોય તો સાવચેત રહેવું. ખેતીવાડીમાં વીજ લાઇટો જરૂર ના હોય તો ઓફ બંધ રાખવી, જેનાથી આપણે નુકસાનીમાંથી બચી શકીએ છીએ. વીજળીના કડાકા ભડાકા પણ વધુ જોવા મળશે. આગામી એક સિસ્ટમ જશે તો બેક ટુ બેક એક બીજી પણ સિસ્ટમ બની રહી છે, જે ગુજરાત રાજ્ય તરફ જોવા મળી શકે છે, જેનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદનું પ્રમાણ જળવાઈ રહેશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ વરસાદ જોવા મળશે. બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ, ક્યાંક મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે, જેને માવઠા તરીકે આપણે ગણી શકીએ છીએ. મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં પણ વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આગામી સમયમાં તમારા મિત્રોને શેર કરતા રહેજો. સુરક્ષિત રહેજો. ધન્યવાદ. જોડાયેલા રહો.